લા બોલ ખાટો ઢોલ હુઈ ગઈ બપોરે બોલો 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 દાસુ ફાટી રહ્યું લાગે હા હલ્લા તો છે આ દાસુ કેમ ફાટી રહ્યું હાય મોઢું ખુલ્લું રાખીને હુઈ ને તો માખીઓ ગરી જાય મચ્છર ગરી જાય એ બુડબક હાઉ લા બોલ આને બહુ ઉજાગરો લાગે છે તું જો કોઈ દી મોઢું ખુલ્લું રાખીને ન હુવે એવું કરાવી દઉં લીંબુ પાછું ડાસું ખુલ્લું રાખ્યું બોલો 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 આ જાગી ગઈ તું બહુ ઊંઘ આવે હું તને તો મને સપનું આવ્યું એમ કેવું હતું સપનું સપનું તો યાદ નથી પણ ખાટું ખાટું હતું સપનું હવાજ વાળું આવે ખાટું ને મીઠું ને તીખું ને એવું આવે હજી હવાજ આવે શેનો ખાટું ખાટું લાગે એમ અમને કોઈ દી ખાટા ખાટા સપના નો આવ્યા મને કા આવે આવ્યા હુજા હુજા આપણે પછી ગળ્યું આવશે લે છે આને કાંઈ ખાટું સપનું આવ્યું ખાટું તમને કોઈ દી આવ્યું ખાટું સપનું અને સપના ખાટા આવે આ ભલે ઉતી હમણાં તો મરસું સખાડી દઉં તીખું ને ખાટું બધા સપના આવશે તે ભુરાભાઈ હા આમાં એકલો હિસાબ ન કરાય આમાં ધ્યાન દેવાય આમાં એકલો ન ધ્યાન દેવાનું હોય દુકાને આંકવાની હોય આરવાર હા ભાઈ દુકાન થોડીક મોડી આકી જ નહીં કઈ ફેર પડી જાય અત્યારે આપણે પ્લોટ છે ને એમાં ધ્યાન દેવાનું છે એમાં કેટલા રૂપિયા આવે તને કઈ ખબર પડે નહીં તેદી 3 પ્લોટ વેચ્યા હા કેટલા રૂપિયા મને મળ્યા હોય કહી દે લે કેટલા મળ્યા તારે તારો મગજ એનો આલે ને એટલે એમાં રૂપિયા મળે એમ પેલા અત્યારે એ પ્લોટ માં ધ્યાન દેવાનું છે ઢીંગા હા તેદી 3 પ્લોટ મેં વેચી નાખ્યા હા એમાંથી એક કઈ પૈસા જમા કરાવવા આવ્યા નથી તું એક કામ કરજે ની બોલો ને ગામમાં આટો માર ગમે ઈ ભેગો થાય ને વાલમભાઈ મનસુખ કે બાબુ દાદા એટલે એને ખોટું ખોટું જરીક મારી વીતી ભી કરજે પૈસા દે આવો નકર ભૂરાભાઈ પોલટ કોક બીજાને વેચી દેજે આપણા ગામડા આજ વાંધો પડે એની વાત કરો છો ભૂરાભાઈ આ તમે પૈસા જમા નથી કરાવતા ને એ મારે ઉપર ફોન આવે પણ આલ્યો ને કોને ના પડી આલ્યો 50,000 રૂપિયા એના વાહ ભાઈ વાહ કરો જમા હા બસ આમ ટેમે દેતા રહ્યો ને તો અમને કાંઈક ગમે ગાધીંગા હા મારા પ્લોટ ના કુલ કેટલા પૈસા થાય તમારા પ્લોટ ના પૈસા થાય 1.5 વારના 11 લાખ અને 25,000 એમાં 50,000 જમા 50,000 જમા બીજા તમારે દેવાના આપને ક્યાં ના પાડી બાપા આપવાના જ હોય ને તમને વરાતીમાં પૂરા કરજો અરે હા ભાઈ વરાજીમાં પૂરા કરી દેવું પણ એને છે ને સંતર કામ થોડું થોડું ચાલુ કરશું પાયા બૂરશું હા કાંઈ વાંધો નહીં હા બસ હાલો હું જાઉં હો એ બુડબક આપી જ દે મારા પ્લોટના પૈસા આપી જ દે હવે તમારા પ્લોટના નથી દીધા તો એને દીધા એના પ્લોટના 50,000 જમા કરાવ્યા ખાલી પ્લોટના અને વાલમભાઈ તમને આ બધું શેણેલું તૈયાર દીધું ભલામણા પૈસા દ્યો ની આલ્યો ની લાવો ની એ તો દેવાના જ હોય ને એમાં થોડા હાલે હા બસ એમ હાલો કેટલા છે 50 હોય 50 10,000 નોટ થોડીક વધારે એટલે મોટી લાગી તમને પૈસા તમારા હા એમ પછી નિરાતે ગણશું હા રેડી પેલા મનસુખ ને કહેજો જો હું ઈ જે પૈસા જમા કરાવવા નથી આવ્યો પણ તમે મોટા ઉપર બધાને દઈ હું જો પણ આપણને એમ થાય કે હારે રાત ક્યાં ના પાડવી એમ આમ તો એ પ્લોટ ન આપે ને તો એ મારો રહ્યો હો તમ તારે એમ હા આપણે એને કહેજો હું કે ભૂરાભાઈ કીધું છે 50,000 રૂપિયા જમા કરાવી દે નકર તારો પ્લોટ ભૂરાભાઈ ગમે ને આપી દેશે હા હું કહી દઉં હમણાં મળે ને તરત કહી દો વાલો હા તમે તાર વટથી કહી દેજો સાક્ષીમાં રહી ગયો 50,000 આપ્યા હા વાંધો નહીં જાઓ હા હાલે હાલે તું કેતો તો ને પૈસા હાલે 1 લાખ રૂપિયા છે બન ગણવા થપ્પો હાલ આમ પૈસા આવે આમ હાય ભાઈ પૂરા ભાઈ ને પ્લોટ નો હપ્તો ભરાઈ ગયો
અને હવે છે ને અહીંયા વાડીએ બેહવા આવી આવ્યો બાજરો પણ પાકમાંથી આવી ગયો હવે થોડા દીમાં એને લણવાનો થાય બોલ હપ્તો ભરી આવ્યો ભૂરા ભાઈ 50,000 એમને તો હું ભરી આવ્યો ભણા તો પલોટ ઘરનો થઈ જવો જોઈએ. અરે આ પલોટ ઘરનો થઈ જાય ને પછી એની માથે હેવી હવેલી બનાવી ને એની વાત નહીં બધા જોઈ રહ્યા હવેલી પછી બનાવો. આ બાપ દાદાનો રોડો નથી, આ ખેતર છે. એ બુડબક તો એનું હલાણ છે શું ખેતર છે તો હવે ખાટલો સાઈડમાં રખાય ને રસ્તામાં શેઢે ન રખાય ને ભાઈ. એ બધું હાલ્યા કરે. એટલે ખેતર પણ મારું છે અમે ગમે ત્યાં રાખીએ શેઢો તો હમો છે ને. કેમ સારું કામ કરીને મારા મામાની વાડી છે બોલતો નહીં કાંઈ ભાઈ. એ ઉતરાવો તો 2 મિનિટ. લે બહુ વજન છે શું લાવ્યો કરવાનું છે કઈ ને ઓલા ભૂરાભાઈ ને હપ્તો ભરી જા કેબિને જઈને પલોટ રાખીને બેઠો તે. હા તો તમે તો જાણે ભરીને ભરીને બેઠા છો હપ્તા કા. અમે બે ભરીને બેઠા 50,000 મેં ભરી દીધો હપ્તો ને 50,000 બાપ મામાએ તારે કીધું એમને કીધું મનસુખ ને મોકલજો ને પલોટ બીજાને વેચી દઈશ એમ. હા હે તો તમે ભરી દીધા હપ્તા? એટલે ભરી આવ્યા તો ખરા તો તું શું કરે તારુંજી કાંઈ વાંધો હાલ ખુદને ચડાવ. હું આ રોપડા વેચું છું. જોયું પૈસા ભરી આવે એમ કહું. આ રોપડા વેચાય ત્યારે પૈસા ભરું ને ભાઈ. હા હા લે બોલ આમાં તને 50,000 કોણ આપશે. લે તમે હું આ રોપડાનું હું માનો? અત્યારે ભલા માણા લીલું ઘાસ વેચવા જાવ તોય પૈસા આવે, તો આ તો રોપડા છે. પણ 50,000 આમાં કેમ ભેગા કરીશ એમ કહું. તમે કોઈ સાથ આપો નહીં ને મારા, નકર ઘડી ઘડીકમાં ભેગા થઈ જાય એમ કહું. એટલે હું કઈ રીતે હું સાથ આપી. હે જો હા ઘણા એની આશી વાત છે હો તો તમે જાવ દેવા હું ન જાઉં. એ બુડબક આપણો કઈ ફાયદો નહીં ને આમાં. ઈ આસુ હે, 1000 રૂપિયા હું આપી દે ભલા માણસ તરત આપી દે. તો જાય બાપ મામા. હે તમે જાઓ 1000 રૂપિયા મળતા હોય તો જાવ જ ને ભણા હા લઈ લો એક રોપડો હાલો. હાલો લઈ લો. આ લઈ લો તમે. પછી બધું તારે કરવાનું હો. અરે હું તમ તારે બધું મારા માથે છોડી ગયો છું. બોલો. ખાલી આ રોપડો મેં કીધું નહીં કરી નાખ. લઈ આવો જાઓ. દેવું ને હઉ હા, પછી તમ તારે હું હિંદોળો નાખી ને મારા ઘરે તો હિંદોળો હિસકવા દે નાની પાડું. તમારા છોકરાને કોઈ નહીં ના પાડો. એ સડાવો તો ખરી. હવે મારો હાથ નવરો નથી હો. આ રોપડા વેચીને 50,000 નો હપ્તો ભરવો એવો તો એની પાસે પ્લાન છે બોલો કેવો પડે હો. ચડાવી દે હાલ. હા હા હાલો. ભગવાન છો છો. લા, હા બસ આ હું ખાટલો જાઉં ભણા તમે જાઓ. સાઈડમાં લઈ લે વાલમભાઈ, ખાટલો સાઈડમાં હા ભાઈ લઈ લે છે તું જાણે કે તારે ક્યાં બહુ જ્યાં આંકવા છે. મારો બેટો કેવો પડ્યો. આ રોપડાના 50,000 કરીને ભૂરાભાઈને હપ્તો ભરવો છે. હાલો જોઈ કેવી રીતે હપ્તો ભરે. બલ્લે 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 ઢીંગા ત્રણ પ્લોટ વેચ્યા ને ત્યાં એટલા રૂપિયા આવ્યા, તું જોતો ખરો? હા આમાં 10 પ્લોટ ની દલાલી થઈ ગઈ હોય તો આટલા બધા રૂપિયા આવે. હા પછી જો તું દુકાનમાં જમાવટ કરવી, સાની હોટલ ને ફ્રીજ ને બધું મૂકી દેવું છે. આવો બાબુ દાદા આવો. હા ભૂરાભાઈ કેમ અરે આનંદ મંગલ તો કયો. લેવાય આંબો હા હારો રોપડો લાવ્યા તમે વાડીએ થયો મારી વાડીએ નથી થયો તો. અરે એક વિદેશી આવ્યો તો ભૂરિયો હા ઈ મને દેતો ગયો અને મને વિચાર આવ્યો કે ભૂરાભાઈએ કેબિન કર્યું તો ત્યાં દેવું ને તો કેબિન ની વાહ વાવે તો સાયો થાય અને કેરીયું ખાવા થાય અમારે હાટું લાવ્યા. તમારી હાટું વાહ ભાઈ વાહ, સારું કર્યું. અમે દુકાન વાવી દેવી ને એટલે 5 વર્ષમાં આંબો થઈ જાય મોટો જબ્બર. દુકાનમાં તડકો ન લાગે. સારું થયું લાવ્યા. લ્યો આવજો. હા હા અને આમ જો હપ્તો ટેમે ભરજો પાછા. ભૂરાભાઈ ટેમ સાંડી લઈને તો તમે અમને કહેજો હા. કેમ અમારો હપ્તો આવી જ જાય અમને અમારી ન પડી હોય પલોટ ની હા ભાઈ આ તો હું તમને એમ કહું. અને કોકને પ્લોટ લેવો હોય તો કહેજો હે બાબુ દાદા. ઢીંગા હઉ બહારના દેશનો આંબો છે. એમ હા અને કેરી બીજી બીતી આવશે. વાલમભાઈ ને કામ ચિંતો તો વાલમભાઈ બાપુ દાદા ને ભેળવી દીધા યાર. ટાઢા બોલ માણસ ને અમે કામ ન કરીને દે. એ મનસુખ આંબો છે ને ભૂરાભાઈ કેબિન ને મૂકી આવ્યો સૌ કેવા ને હા અબ્બા હાલો જાઓ. જાય ક્યાંથી રાવ 1000 રૂપિયા પણ હજી આપણું કામ ક્યાં પતી ગયું ભલા માણસ. હજી તો સાંજે મારે ઓલા પૈસા એને ભરવા જવાનું છે કે નહીં, એટલે બધું એક હારે બિલ બધાયને સૂકવી દે હું. મારા 1000 નો ભૂલાય ન ભૂલું ભલા માણસ. હા બસ હા હા બાબુ દાદા વાહ ભૂરાભાઈ દુકાને આંબો મૂકી આવ્યા છે અને હવે હું જાઉં છું ખરીદી કરવા. વાહ ભી વાહ. ઢીંગા હઉ આ
આંબો હાલે તારે વાવી દેવી સોમાં હું છે ને ત્યાં સોટી જાય હાલો આવી દેવી. હા ત્યાં આમ જો આ કોસ પડી વાહે લાવ હાલ અને કર ખાડો અહીંયા સિગરેટ માં સિગરેટ. સિગરેટ નથી હજી દુકાન ચાલુ કરવાને વાર છે બીજી જ લઈ લેજો ઓ ભારત में सिगरेट नहीं મળે. મળે પણ અહીંયા હજી દુકાન બંધ છે ક્યાં ના સવો ઓસ્ટ્રેલિયા से आविंग. ઠેઠ ઓસ્ટ્રેલિયાના છે બહારના દેશના આ કેમ ભૂલા પડ્યો? ઓ આંબા આંબા આંબાનો રોપડો છે આ આંબા આની કેરી हमारा देश में 1 लाख रुपया किलो वेचिंग. ભૂરાભાઈ ખોટો છે. લાખ રૂપિયાની કિલો નો કેરી વેચાય. ખોટું બોલેસ. હા પણ ભલે ને કે આપણે ક્યાં ની પાસેથી વેચતી લેવી ए वेचिंग 10,000 रुपया देविंग तुमको. શેના ए आंबा का 10,000 रुपया देविंग. રોપડાના या એ બળવક 10,000 રૂપિયાનો રોપડો માગે તારો ગુન્યા વેચાતું હોય લાખ રૂપિયાનું કિલો બધું ફ્રૂટ આપણને શું ખબર હોય આપણે ગયા કોઈ દી નહીં. ઓસ્ટ્રેલિયામાં નહીં ए दाइडम हमारा देश में 1 लाख रुपया ની किलो वेचिंग. सीताफळ हमारा देश में 1.5 लाख रुपया ना किलो મળે. શું વાત કરો दाइडम 80,000 रुपया ना किलो મળે. અમારે 80 રૂપિયાના કિલો મળે हैं? ये आंबा वेचिंग हाँ। ये लेविंग કેટલા દેવિંગ 10,000 देविंग. આના हाँ હા તા દેવાનો જ હોય ને 10,000 માં અલ્યો બીજા જોતાસ हाँ बीजा रोपड़ा મળી हाँ। અને 15,000 રૂપિયા દેવિંગ. બરોબર 1 રૂપિયાના 15,000 દેવિંગ આ તો તમે અડધી પોણી કલાકમાં પાછા આવજો મારી પાસે લાટ રોપડા છે છે એટલે તો તો મેં લઈ જાવી એમ એ વાપરી તો રાખીંગ મેં આવીંગ અભી આવીંગ આટા મારીંગ સિગરેટ પીવિંગ. હા 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 બલ 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 દાડમ સીતાફળ જમરૂક આંબા ગમી હોવિંગ મેં લઈ લેવિંગ. હા એ બધું મળી જાવિંગ તમે પાછા કલાકમાં પાછા આવજો 10,000 15,000 10,000 15,000 સબ દેવિંગ. હા 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 પૈસા હોવિંગ હા એ ભાળિંગ એ પાછા આવીંગ હા રીંગા એ રોપડા લેવિંગ. હા 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 ભાઈ આ તમે પાછા આવજો રીંગા ઓ જોયું તે ઓલા બાબુ દાદા મફત છોડવો દઈ ગયા ને આંબાનો એના 10,000 રૂપિયા આપ્યા ને બાબુ દાદા ક્યાંથી લાવ્યા છે બાબુ દાદા ગોતવા પડશે ગોતી નાખી. આ મારો બેટું એક વિદેશનો માણસ મફત રોપડો દઈ જાય એક વિદેશનો માણસ 10,000 માં લઈ જાય આ દુનિયામાં મારા બેટા કેવા કેવા દેશ છે ઈ તે કઈ ખબર નથી પડતી બોલ અલા મનસુખ તોલો તગારું પકડીને વિયો ગયો મને 1 કલાક કરીને ઊભો છું દેખાતો નથી મારો આરો કે એ એલા ક્યાં ગયો તો ક્યાં ભાગો છો? આ ઉતરાઈને આવ માથેથી પણ ઘડીક પોરો ખાવ ને ભાઈ 1,000 રૂપિયા દેવાના છે તમે. હલાય 1000 પેલા આપણે હજી ક્યાં કામ પતી ગયું છે? આ તો ક્યાં પચશે આપણા બાબુ દાદા ક્યાં છે? કોને ખબર એક કે દેખાતા નથી તે આ જો આવ્યા. એ બાબુ દાદા લે લે લા 1,000 નો પોરો ખાવ ને ભાઈ તમે બાબુ દાદા ભૂરાભાઈ દુકાને જાઓ તાર ફટાફટ. હા ભૂરાભાઈ એમ કે તમે રોપડા ક્યાંથી લાવ્યા એટલે તમારે સીધું ખાઈ દેવાનું વિદેશી માણસ પાંચ મેં લીધા એટલે એમ કે મારે રોપડા હવે જોવે છે પાછા એટલે તમે મને તરત ફોન કરો અને હું તરત રોપડા લઈને આવું. હા હા હું કહી દઉં એનો ફોન નંબર છે મારી પાસે. આ જો લેતો જાવ એ મને દેવાનું છે આ તું લઈ લે ને ભાઈ આ રોપડો એમ પેલા મૂકી દો હાલે હા બસ આ ચડાઈ દે અલે જે બહુ વજન છે પણ આમાં એમ થાય એ આમાં. બળવક ખીસા માસ નાખ માય ભાઈ 1000 તો લાય આપણે જે વાર છે ને જે હાંજે બધું એક હારે વહીવટ પતાવવાનું છે. તમે જાવ ને પૂરા ભાઈ દુકાને એ જાજો ફટાફટ. હા મને ફોન કરો રોપડા ગો એટલે તરત એટલે એ ભાઈ એ પૈસા એટલે પણ જે હાન તો પડવા દે ભાઈ મારે હજી હપ્તો દેવાનો છે ને ઓલાને. આ તારી જેમ મારે તાલ પડી ગયો ઉપાડી આપણે એ તો વાંધો છે. એ તું પાછો બીજો વિદેશી બનીશ હા હજી બનવા જવું પડે ને ભાઈ મારે. હા હા એ તો હું છે ને આ મારા કપડા હંતાડેલા જ છે. પૂરા ભાઈ કઈ આવું ભૂરાભાઈ ની જ્ઞાન નહીં બાબુ દાદા. એટલે હું કઈ આવું આ 2 વાર વિદેશી બન્યો એમ ના ના એ તો 1,000 રૂપિયા નહીં આપું હું તને. આ તો 2000 આપીશ ને વજન લાગ્યો હું વિદેશી બની આવું ખાઈ ખા. મારો હારો નોખા નોખા પલા ને અમને તાલ પડાઈ દેશે કે આ હાજે 1000 આપે તો સારું ઓહો ઢીંગા તું આમ તો જોતો ખરો એકર પ્લોટ ઉપર પ્લોટ વેચાય છે અને એકર 10,000 રૂપિયાના રોપડા માણા આપણી પાસે ઘરે બેઠા લેવા આવે હા તું સળતી તો જો ભૂરાભાઈ ની આવી
તું જા હટ આમ બાબુ દાદાને ગોત ગમે નથી લાવ્યા અહીંયા જા જા એ ભૂરાભાઈ હા આવે જ છે જો. બોલાય એને એ બાબુ દાદા બોલો. તમે ઓલો રોપડો કોને ગલતી લાવ્યા હતા એટલે આ વિદેશનો મારો ભાઈબંધ હતો ને એને મને આપ્યો તો. હા તો પણ એનો કઈક નંબર બંબર હોય તો ફોન કરો ને એની પાસે જેટલા રોપડા હોય ને એ બધા આપણે લેવા છે હા ફોન નંબર છે, ફોન કરો હટ એને પૂછી જાવ તમારી પાસે રોકડા છે બરોબર. હા પૂછો હટ પૂછો એ વિદેશી ભાઈબંધ ઓ બોલો તમે એક રોકડો આપ્યો તો હા એવા રોકડા તમારી પાસે કેટલાય છે છે હે હા છે બોલાવો હટ અહીંયા હે બોલો. હા તમારી પાસે જેટલા રોકડા હોય ને હા. એટલા લઈ અને અહીંયા ભૂરાભાઈ ને કેબિને આવો સોસાયટી ને નાકે એ હા હા જલ્દી આવજો. એ હા શું કીધું આવે છે ભૂરાભાઈ. આવે ને હા હાલો હું જાઉં હો. બેવું નથી ના ના બેવું નથી. આવે છે વિદેશી માણસ બધા રોપડા રાખી લેવા છે હા બસ આવે તો સારું એમ ફોન કરી હા એ અમે ફોન કરી ઉતરાઈ હા ઉભો રહ્યો હા ઓહો શેના રોપડા છે બધા રોપડા મેં રાખી, આંબાના રોપડા રાખી, સીતાફળના રોપડા રાખી, દારમડીના રાખી, જમરૂખડીના રાખી, લીંબુડીના રોપડા રાખી, બધા રોપડા મેં રાખી. હા તે બધા ઈ મેં રાખી લઈ લેવા ઝીંગા હા કેટલા રૂપિયાનો એક છે હોના એ હો રૂપિયામાં નહીં હતી, મને ખબર હોવી વિદેશમાં 4,000 માં રોપડા માગી, મને થોડી ખબર હોવી. આને ખબર છે બહારના દેશમાં એક રોપડો 4,000 નો વેચાય એમ, પણ આને ઈ નથી ખબર ઓસ્ટ્રેલિયામાં એક રોપડો 15,000 નો વેચાય. ભૂરાભાઈ આગળ લઈ લો, ભાવ વધી જાય ને તો આપને આપશે નહીં. ઉભો રે લઈ લઉં. એ ભાઈ વિદેશી ભાઈ, હા આ તમારે કેટલા રોપડા દેવાના છે 4,000 માં વેચી. 4,000 માં? હા આ તો કેટલા રોપડા છે 20 રોપડા હોય આ તો અમે રાખી રાખી. લેતાઈ હા તો મેં પૈસા રોકડા લઈ આ તો આપી લાવી. ઉભો રહ્યો અહીંયા આ એક કર મુકાવો બસ માવા એ ભૂરાભાઈ હા આપી દો સટેના પૈસા, આપણા હપ્તા આવેલા જ છે ને પ્લોટના, હા આપી દો ખાયગા. લાખ રૂપિયા હપ્તા આવ્યા અને 10,000 રૂપિયા ઓલા વિદેશી આગળથી આવ્યા રોપડાના, હા. 1 લાખ ને 10,000 પીડ્યા. આપી દો ખાયગા. આપી દઉં અહીંયા આલ્યો 50,000. 50,000 હોવે. હા આ 10,000 બીજા 60,000 60,000 હોવે. અને આ 20,000. વાહ રોકડા હોય રોકડા હોય હે. હા હવે રોકડા ને જડ્યું હોવે તો મને ફોન કરી હા. મેં રોકડા દઈ જાવી. બાબુ દાદાને કહું ને એટલે ઈ ફોન કરે એટલે પાછા રોપડા દેવા આવજો હા હો. હા મેં જાવી ને. હા જાવ જાવી. હવે જો તું ધીંગા આ 80,000 રૂપિયાના રોપડા લીધા ને ઈ ઓલો વિદેશી હમણાં કઈ ગયો ખબર 1 કલાકમાં આવું હા એના 15,000 રૂપિયામાં એક રોપડો વેચું અને 80,000 ના કરી નાખું 3 લાખ રૂપિયા. હાલો બેટો મનસુખ વાંઢો ફલવાડીને વયો ગયો મને, બાપ મામા દેખાતા નથી. લા ભણા હું એને ગોતું છું. એક કામ કરો તમે મારા ભાગના 1,000 તમે લઈ લેજો, મને 1,000 રૂપિયા આપી દો. ના રે ના તું મને આપી દે 1,000 રૂપિયા, 2,000 તું લઈ લેજે એની પાસે લે. ક્યાં ગોતો એને? એ હું ઈ જ કહું છું. હો હું તો આ નાકુ દીપીને ઊભો આવે ને તો મનસુખ વાંઢો ભાઈઓ એ લે એ સવારના ટીંગાડીને વયો ગયો. તમે જેને હોય ને ભલા મારું નામ દઈને પૂછો છો, આબરૂના ધજાગરા ન કરતા હો. 1,000 લેવાના 1,000. હા એમ કેટલા છે? હે 80,000. મેં પાડી દીધો. અરે જમાવટ પડી ગઈ. આવડો સક્સેસફુલ ગયો હો. હવે ન્યા હું ભૂરાભાઈ ને મોઢા પર આમ પૈસા ફગાવી
તમારો બંગલો છે ને એની કરતો મસ્તનો સળિયાતો બંગલો બનાવીશ બાકી હું પ્લાન થી એટલો બધો મસ્તનું ઘર બનાવ્યું ને મારું તમે જો બાબુ કાંઈ વાંધો ચાલ 1000 લાય 1000 ઢીલા કરી પેલા હા હું 1000 લઈને તમને શું લાગે હું ગામ મૂકીને હોય જાય એમ આલે મારા 1000 આવી હા. હા એ મારા ઘર લાવ કા કામ શરમ લાગવી જોવો તમને તું અમારા આપ્યા પેલા પછી હોશિયારી કરજે તારે કે આ ભાઈબંધ આપણો છોકરો આગળ આવતો હોય તો પૈસા આપણે 1000 રૂપિયા ના જોતા એમ થવું જોઈએ હા અમે કામ કર્યું તારે હા. લે, લાવ એમ નહીં ભૂરાભાઈના પૈસા એની પાસેથી લઈને પાછો એને હપ્તો ભરસ્યા અને તોય પાછા 28,000 વચ્ચા ને બોલો આ તો બળતરા થાય ને ભાઈ તમને થઈ ને બળતરા વાલમ ભાઈ તું એક દિને સમય છે તું જો તારા ઘરને હું ઝાખું ન પાડ દો ને તો મારા નામમાં ફેર હોય તો મનસુખ વાંઢો મટી જાય હા મનસુખ તોલો કહેવાય છે પછી હા પછી આ સોસાયટી જ મૂકીને હોય જાઉં હે હા ભરીએ હપ્તો દા પેલા હવે જો ભૂરા ભાઈને ઠોકું મોઢા માથે પૈસા પાડ દે હા હા પછી રેટ નવા પલાન વાપરો હો બોલો ભૂરાભાઈની પાસે પૈસા લઈને એને હપ્તો ભરવા ગયો ઈ. આપણે રળીને દીધો હપ્તો તો અને આને શેતરીને હપ્તો ભર્યો આમ છે અમારા 1000 આવ્યા હા. ધીંગા ઓલો વિદેશી માણા એટલે એમ ક્યાંક નથી ને જોતો જરીક જોઈ લો જો નકરા પૈસા જ છે એ ભૂરાભાઈ હા એ વિદેશી માણસ નથી આવતો લ્યો મનસુખ તોલો આવે છે એનું કામ છે બોલાય એ તોલા ક્યાં એલા હતા મારે તું ઓલો હપ્તો જમા કરાય ને એમાં વડકા છે ના કરો છો એટલે વળકાત કરે જ તે ને મારે ઉપર જવાબ દેવાના હોય તે પણ હજી ક્યાં હાન પડી ગઈ એમ આ લ્યો 50,000 રૂપિયા ગણી લ્યો હા અને લખી લ્યો લખવું હોય તો મનસુખ તોલાએ 50,000 રૂપિયા કેશ રોકડા આપ્યા એમ હા વાંધો નહીં આવી ગયા તારા હા બસ બાકી મનસુખ વાંઢાનું નામ ન ખરાબ કરતા તમે ના કરાય જ નહીં ને ખરાબ તેમાં પૈસા આવી જાય આપણે હું કામ કઈ કેવું પડે હા બા હા એમ હું હાનનો ફર્નિચર લઈને આવી અહીંયા હા આવજે ધીંગા આવ જો તો ખરો તું થપ્પા ઉપર થપ્પા આવે ભૂરાભાઈ પાસે રૂપિયા ના મારી જેટલા પૈસા આખા ગામમાં કોઈ પાસે નહીં આવતા હોય ચાલે બાકી આ છે ને પૈસા એ બળવંત આ પૈસા તો ઓલા છે ઓલા વિદેશી નતા આપ્યા આ પૈસા છે આપણા મેં આપ્યા થઈ તો એટલે આ તો મેં ઓલા વિદેશી ને આપ્યા થઈ જ છે તો પણ આ મને કઈ ઘા નથી ઉચતો આ મેં જે વિદેશી ને રૂપિયા આપ્યા એ મનસુખ પાસે ક્યાંથી આવ્યા છે આ મનસુખ છે ને વિદેશી બંને આપણને છોડવા આપીને છેતરી ગયો હે તેરી ભલી થાય તો આવે છોડવા લેવા ઓલા વિદેશી નહીં આવે ને નહીં આવે હે